હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો તમે બધા? આજે માય પ્રોફિટ પોઈન્ટ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. અને આજે 9/4/2024 અને મંગળવારનો દિવસ. આજે શેર માર્કેટની વાત આપણે ચર્ચા કરીશું. તો શેર માર્કેટની ચર્ચા કરીએ એમાં તમને હું ખાસ જણાવું કે બજાર 22,835 ગિફ્ટ નિફ્ટી બતાવી રહી છે. કેટલી બતાવી રહી છે? 22,835. હવે આટલી ગિફ્ટ નિફ્ટી પ્લસ છે. પ્લસ ટૂંકમાં 84 થી 85 પોઈન્ટ આજે ફરીથી બજાર ઊંચું ખુલશે. અને કેટલું ટકશે એ એક પ્રશ્ન રહેશે. પણ તેજી છે તો તેજીના વાવડમાં તમે થોડા પાછા કોશિયસ પણ રહેજો. એવું નહીં કે એટલું તેજીને તેજીનું જ મગજમાં બેસાડી રાખજો. તેજી 100% છે. પ્રોફિટ મળતો હોય તો પ્રોફિટ બુક કરવાનો. આ એક શેર માર્કેટનો નિયમ છે કે જેટલું વેચીને ઘરે લાયા એટલું આપણા બાપનું. પછી પાછી મૂડી ફરીથી ક્યાંક બીજા સારા શેરમાં ઇન્વેસ્ટ કરજો, નફો ઘરે લઈ લો. આવી રીતે કરો. એટલે ટૂંકમાં કહેવાનો ભાવ અર્થ એટલો જ મારો કે તમે સારા શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. ગઈકાલે તમે જોયું ઓટો શેર્સની અંદર જબરદસ્ત તેજી જોવા મળી. તેજીની રફતાર જબરદસ્ત હતી. એટલે ઓટો શેર્સ હજુ પણ સારા દેખાઈ રહ્યા છે. અને પાછું રહી જતું હતું તે મારુતિ સુઝુકીમાં મોર્ગન સ્ટેનલીએ 14,500 નો પાછો એને લક્ષ્યાંક આપેલો છે. એને અપગ્રેડ કર્યો છે એનો ટાર્ગેટ. એટલે મારુતિ સુઝુકીમાં પાછી આજે પણ તેજી જોવા મળશે. એટલે હવે ઈવી શેર્સ ઉપર થોડું ધ્યાન રાખજો, કારણ કે હવે ઈવી વેચાવાના સારા એવા ચાલુ થઈ ગયા છે. એટલે ઈવી શેર્સ થોડા લાઇમલાઇટમાં આગળના 12 મહિનામાં રહેશે. એટલે એક રિયલ એસ્ટેટ શેર પણ અત્યારે તેજીમાં જોવા મળી રહ્યા છે, કારણ કે જમીનોના ભાવ આસમાને પહોંચી ગયા છે. મકાનોના ભાવ સામાન્ય માણસ લઈ શકે એવા નથી. તમે જુઓ, સામાન્ય માણસ જે 20-25-30 હજાર કમાતો હોય એ તો આપણું મકાન તો સપનું થઈ ગયું. 50 લાખનું મકાન લેવું હોય તો એને તો આંખે પાણી આવી જાય. એટલે આ બધી વસ્તુઓ જોતા અત્યારે તેજીનું વાવડ જબરદસ્ત ચાલે છે. પણ તેજીમાં તમે થોડી શાંતિથી અને વિચારીને કામકાજ કરજો, કારણ કે બજાર હાઈ ઉપર છે. અને સેન્સેક્સ અને સોનું બંને તમે જુઓ, જબરદસ્ત હરીફાઈ લગાઈ રહ્યું છે. સેન્સેક્સ અને સોનું કોણ પહેલું પહોંચી જવું, કોણ 80,000 પહોંચવા માટે પહેલું પહોંચે છે, એની દોટ મૂકી રહ્યા છે. સેન્સેક્સ છે 74,700 ની આસપાસ ચાલે છે. અને સોનું છે 73,500 થઈ ગયું છે. ઇવન 73,800 થઈ ગયું છે હાજરનો ભાવ અમદાવાદમાં. એટલે જબરદસ્ત તેજી જોવા મળી રહી છે સોનામાં, ચાંદીમાં અને સેન્સેક્સમાં. એટલે ગમે ત્યારે ગમે તે વસ્તુ બને એ સ્વીકારવાનું રાખજો. એવું ના વિચારતા કે તેજી છે તો તેજી જ કાયમ રહેશે. થોડું મારા જેવું મગજમાં રાખજો. મંદી થોડી મગજમાં રાખીને ચાલવાનું. ભલે તેજી છે પણ આપણે ગમે ત્યારે ગમે તે વસ્તુ બને એટલે થોડું ઘણું પ્રોફિટ બુક કરી અને હાથ ઉપર કેશ રાખવાનું. બીજું મિત્રો કે હર હંમેશ સારા શેર્સમાં ઇન્વેસ્ટ કરો. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે આઈસર મોટર જે ગઈકાલે પણ ચાલ્યો 4250 રૂપિયાનો ભાવ થઈ ગયો. મેં તમને 350 રૂપિયા લેવાનો કહ્યો હતો. રોયલ એનફિલ્ડ બાઇક બીજું કોઈ બનાવતું નથી એના સિવાય. રોયલ એનફિલ્ડ જેવું બાઇક કોઈ નથી બનાવતું આખા ભારતમાં. અને એની બીકરી એટલે ગજબની એનું વેચાણ છે. આઈસર મોટર, આ ધ્યાન રાખજો. બીજું હીરો મોટોકોર્પ, આ બધા સારા શેર્સ છે, ધ્યાન રાખજો, ગમે ત્યારે ભાગશે. અને સારા પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ પણ મેં કહ્યું હતો અને અત્યારે પણ કહું છું, જેમ જેમ પૈસા થાય એમ પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ તમારા ખાતામાં
ઉમેરતા રહેજો, જેથી કરીને તમારો પોર્ટફોલિયો થોડો ફળદ્રુપ રહે. ખાસ તો મિત્રો તમારે શેર માર્કેટની અંદર સારા શેર્સ લઈને મૂકી રાખો, આંખો દબાઈને શાંતિથી તેજી કરીને બેસી જાઓ. પણ સમય આવે એને વેચવાનું પાછું ભૂલવાનું નહીં. હા, લે વેચ ના કરતા, મારી આ સલાહ છે. લે વેચમાં નુકસાન થશે તમને. પુટ ને પેલું કોલ કરતા હોય છે ને બધા, એ પણ ઓછું કરજો, કારણ કે એમાં એ લોકો રમાડવાવાળા જ કમાય છે, રમવાવાળા કમાતા નથી. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો 9 તારીખનો દિવસ તમારો શુભ રહે, ખૂબ જ પ્રોફિટેબલ રહે એવી મારી શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર મિત્રો.